हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં બંને બુક બહાર પાડવામાં આવેલી છે। એક બુક છે રિઝનિંગની છે, જે આપણે કેન્દ્રીય લેવલની પરીક્ષા લેવાય છે તેના 41 પેપર આપેલા છે અને આમાં ખાલી રિઝનિંગ જ છે, એ ખાસ એક ધ્યાનમાં રાખવું, ગણિત નથી આમાં। અને બીજી એક આ બુક છે જે યુવા ઉપનિષદ દ્વારા જ બહાર પાડવામાં આવેલી છે। ટોટલ આમાં 81 પેપર છે અને વનરક્ષકની જે તાજેતરમાં કોમ્પ્યુટરાઇઝ પેપર લેવાયેલી હતી પરીક્ષા, તેના બધા પેપર આપેલા છે અને સાથે સાથે OMR દ્વારા જે પરીક્ષા તાજેતરમાં લેવાયેલી હતી તેના રિઝનિંગ અને ગણિત આ બંને વિષયના અહીંયા સવાલો આપેલા છે અને એની ગણતરી સાથે આપેલા છે। હવે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે CCEની પરીક્ષા જેને બાકી છે તે બધા વિદ્યાર્થી મિત્રો માટે પ્રેક્ટિસ માટે સારામાં સારી એ બુક છે। બંને બુકમાં અલગ અલગ પેપર સેટ છે, એવું નથી બંને એક છે, બંને અલગ અલગ છે। આમાં કેન્દ્રીય લેવલના છે અને આમાં ગુજરાતમાં જે પરીક્ષા તાજેતરમાં લેવાયેલી એના છે પેપર। હવે અહીંયા તમને બંને બુકનો વારાફરતી રિવ્યૂ જણાવું અને કેટલા રૂપિયાની આવે એ પણ જણાવી દઈશ અને આ બંને બુક તમારે લેવી હોય તો કઈ જગ્યાએથી મળી શકે એ પણ તમને જણાવી દઈશ। હવે પહેલાં તો તમારે આ બુક શા માટે લેવી, તો કે હવે તાજેતરમાં જે આપણે 100 માર્કની જે એક્ઝામ ચાલુ છે તો તમારા મેક્સિમમ તમારા 60 થી 70 માર્કનું જે છે એ ગણિત રિઝનિંગ પૂછાય છે, તો એમાં તમારે સારામાં સારું પ્રેક્ટિસ થઈ શકે, ઉદાહરણો પણ તમને સારામાં સારા મળી શકે। કારણ કે જે વિદ્યાર્થી મિત્રોને હજી પરીક્ષાની વાર છે, જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને 10 દિવસ 15 દિવસ પછી પણ પરીક્ષા છે, તો તે વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે। અને બીજી કોઈ પણ પરીક્ષા જે છે, જેમ કે કોન્સ્ટેબલની એમાં પણ મેથ્સ રિઝનિંગ આવે છે, તો તેના માટે પણ હવે એક આ સારામાં સારી બુક છે પ્રેક્ટિસ માટેની, તમે લઈ શકો છો। અહીંયા પહેલાં હું તમને કેન્દ્ર લેવલની જે બુક બનાવેલી છે, જેમ કે કેન્દ્રના પેપરમાંથી એક બુક બનાવેલી છે રિઝનિંગની, એમાં ટોટલ 41 પેપર છે। અહીંયા તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો કઈ કઈ એક્ઝામના છે આમાં સવાલો, અને આગળ તમને રિવ્યૂ પણ જણાવું જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા ઇન્ડેક્સમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો જે પરીક્ષા લેવાયેલી હતી SSCની 2024માં 23માં જે કંઈ પરીક્ષા લેવાયેલી છે તે બધાને અહીંયા પેપર આપેલા છે। શિફ્ટ વાઇઝ પરીક્ષા લેવાતી હોય છે, જેમ કે અત્યારે તાજેતરમાં લેવાઈ રહી છે CCEની, એ રીતના કેન્દ્રમાં SSCની પરીક્ષા MTSની બધી લેવાતી હોય છે, તે અહીંયા બધા પેપર આપેલા છે। રેલવે ગ્રુપ Dના આપેલા છે, NTPCને આપેલા છે, આવી રીતના અહીંયા ટોટલ 41 જેટલા પેપરો આપેલા છે। આમાં ખાલી રિઝનિંગ જ છે। અહીંયા તમે વિડીયો પોઝ કરીને હું તમને 4 થી 5 પેપર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે અને કઈ રીતના આમાં સવાલો પૂછાયેલા છે અથવા કઈ રીતના આ પેપર સેટવાળી બુક બનાવેલી છે તે પણ તમને ખ્યાલ આવી જશે। એની પહેલાં વિડીયો તમને ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને નવી બુક રિવ્યૂના તમને અપડેટ મળતા રહે અને બીજા પણ ક્લાસ 3 અને GPSCની બુક લિસ્ટ ટૂંક સમયમાં આવશે તો તે પણ તમને મળી જાય। અહીંયા પહેલું પેપર જે આપેલું છે CGLનું, અહીંયા તમે જોઈ શકો છો જે કાંઈ પ્રશ્નો છે એ બધા પહેલાં આપેલા છે, આમાં આન્સર નથી આપેલા, આન્સર તમને છે ને પાછળ આપેલા છે ગણતરી સાથે। અહીંયા તમારી પ્રેક્ટિસ માટે પહેલાં તમે સવાલો બધા વાંચી અને તમારી રીતના, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 25 જેટલા સવાલો છે પહેલા પેપરમાં, તો એ તમારી રીતના તમને જેટલા આવડે 25માંથી એટલા તમે ગણજો અને બાકીના જેટલા બાકી રહે એ તમે અહીંયા આન્સર પાછળ આપેલા છે, આન્સર કી પ્રમાણે જોઈ લેજો અને પછી સોલ્યુશન જે સવાલ તમને ન આવડે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતના આન્સર આવે છે। એ રીતના તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે અને સાથે નવી ટ્રીક પણ તમને મળશે, કારણ કે રિઝનિંગમાં મેક્સિમમ નવી નવી ટ્રીક હોય છે તો તમને વધારે સરળતાથી જલ્દી સમયે યાદ આવી જાય। અહીંયા તમે બીજું પેપર પણ એ રીતના જોઈ શકો છો। અહીંયા આકૃતિવાળા પણ પ્રશ્નો છે, એ પણ તમને સારી એવી પ્રેક્ટિસ થઈ શકે, કઈ રીતના આકૃતિવાળા પ્રશ્નો પણ આવી શકે છે અને પાછળ સોલ્યુશન પણ આપેલું છે। આવી રીતના 41 થી 41 પેપર આપેલા છે આ બુકમાં, જેથી કરીને તમને સારામાં સારો બેનિફિટ આ બુકનો થઈ શકે। અને આ બુક લો એટલે તમારા ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા જે છે એમાં મેથ્સ રિઝનિંગ તો હવે આવવાનું જ છે, તો તે માટે તમારે સારામાં સારી આ ફાયદારૂપ થઈ શકે છે। અહીંયા તમે વિડીયો પોઝ કરીને 1 થી 2 પેપર વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા આખી બુક તમને નહીં બતાવી શકું, 4 થી 5 પેપર હું તમને અહીંયા બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે। આવી રીતના આખી બુકમાં બધા પેપર લેવામાં આવેલા છે, તમે જોઈ શકો છો। આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે, ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રાઇસ પૂછતા હોય છે, તો અહીંયા આ બુકની પ્રાઇસ 230 રૂપિયા છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, ખાસ એક ધ્યાનમાં રાખવું। નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે। હવે બીજી એક આ બુક છે, તો અહીંયા પણ તમને આનો રિવ્યૂ જણાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા પેપર છે અને શું શું છે। પહેલાં ઇન્ડેક્સ તમે જોઈ શકો છો, જે તાજેતરમાં ફોરેસ્ટની પરીક્ષા લેવાયેલી હતી એની અહીંયા શિફ્ટ વાઇઝ જે કંઈ પેપરો જે છે એ અહીંયા આપેલા છે, એ તમે જોઈ શકો છો। પછી તાજેતરમાં જે કંઈ પરીક્ષા લેવાયેલી છે વર્ક આસિસ્ટન્ટની, મદદની, ગ્રંથપાલની, પછી રેખાંકન, જે ટૂંકમાં GSSB દ્વારા જે પરીક્ષાઓ લેવાયેલી હતી અલગ અલગ વિભાગની, તેના પણ પેપરમાંથી મેથ અને રિઝનિંગના સવાલો અહીંયા આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો। અહીંયા વનરક્ષકના તમને બતાવું, અહીંયા જે શિફ્ટ વાઇઝ જે પરીક્ષા લેવાયેલી તેમાં પૂછાયેલા હતા તે પ્રશ્નો અહીંયા આપેલા છે, નીચે આન્સર આપેલા છે અને પેપર પૂરું થાય ત્યારે એનું સોલ્યુશન પણ આપેલું છે। આવી રીતના દરેક પેપર
દર્શાવવામાં આવેલા છે. અહીં બીજું પેપર પણ તમે જોઈ શકો છો. આનાથી તમને શું થશે કે તમારે પ્રેક્ટિસ સારી એવી તમને મળી જશે. અને નવા કોઈ એક્ઝામ્પલ હોય જેમ કે જે તમે કોઈ રીતના કોઈ બુકમાં ન વાંચેલો હોય, કોઈ નવી રીત હોય તો એ પણ તમને ખ્યાલ આવશે. એટલે બધી પ્રેક્ટિસ કરશો એટલે. અહીંયા તમે જોઈ શકો છો જે વનરક્ષકમાં પૂછાયેલા હતા મેથ રિઝનિંગના પ્રશ્નો એ બધા અહીંયા આપેલા છે. આવી રીતના મેથ રિઝનિંગના જેમ કે 45 થી 47 જેટલા પેપરો આપેલા છે. પછી અહીંયા જે અલગ અલગ પરીક્ષાઓ હતી એના પણ અહીંયા આપેલા છે. એ પણ તમને 2 થી 3 બતાવું જેથી કરી તમને ખ્યાલ આવે. અહીંયા અધિક મદદનીશ એન્જિનિયર સિવિલની આપેલી હતી, ક્લાસ 3ની પરીક્ષા લેવાયેલી હતી. તેના જે છે એ પણ અહીંયા સારા એવા બધા ઉદાહરણો આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો એ એક્ઝામ જે લેવાયેલી હતી તેના પણ અહીંયા 60 જેટલા ગણિત અને રીઝનિંગના પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાયેલા હતા તે આપેલા છે. અને એનું પછી સોલ્યુશન પણ આપેલું છે. વર્ક આસિસ્ટન્ટ વર્ક 3ની પણ અહીંયા આપેલું છે. આવી રીતના એક આ બુક છે અને સારામાં સારી બુક આ બંને છે. તમે બંને બુક પણ લઈ શકો છો. બંને બુકમાં અલગ અલગ પેપર છે. પ્રેક્ટિસ માટે તમારે સારામાં સારા કામ આવી શકે છે. બાકી તમે આ બુક પણ લઈ શકો છો. આ બુક પણ સારામાં સારી છે. 81 પેપર છે અને સારી એવી માહિતી આમાં કવર કરવામાં આવેલી છે. હવે તમને આ બુકનો પ્રાઇસ પણ જણાવી દઉં. 250 રૂપિયા પ્રાઇસ છે અને આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે આ બંને બુક તમારે ફ્રી કુરિયરમાં ઘરે બેઠા તમને 2 થી 3 દિવસમાં અથવા બીજેથી ત્રીજે દિવસમાં મળી જશે. આવી રીતના બંને બુકનો રિવ્યૂ હતો. જે આપણે નવી બુકો આવતી હોય છે 2024માં તેનો આપણે રિવ્યૂ લાવતા હોઈએ છીએ. એટલે આપણે ચેનલમાં તમે જોડાયેલા રહેજો. અને ટૂંક સમયમાં તે કોન્સ્ટેબલનું બુક લિસ્ટ અને STIનું બુક લિસ્ટ અને GPSC ક્લાસ 1 2 નવું અપડેટ બુક લિસ્ટ મૂકી આપી. અને જેને જૂનું જોવું હોય 2023નું તો આપણે GPSC બુક લિસ્ટમાં અને ક્લાસ 3 બુક લિસ્ટમાં મૂકેલા છે. તો ત્યાં જઈને તમે જોઈ શકો છો જેથી કરીને તમને થોડીક માહિતી ખ્યાલ આવે કઈ બુક સારી છે. અને આપણે ચેનલમાં તો મેક્સિમમ કોઈ બુક રિવ્યૂ અથવા કોઈ સંસ્થાના કંઈ પ્રમોશન નથી કરતા. આપણે આ વિદ્યાર્થીઓને લાભ થઈ શકે. જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કઈ બુક લેવી, કઈ ન લેવી, કઈ બુક સારી છે, કઈ નથી સારી. તેના માટે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ આવી નવી અપડેટ માહિતી મળતી રહે. થેન્ક યુ.